ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એકદમ નવી સામગ્રી સાથે નવા પેંડા. મીઠાઈવાળાની દુકાનના પેંડા પણ ભૂલી જાઓ એટલા ટેસ્ટી આ પેંડા બને છે. સાથે તમે આ પેંડાને એકવાર બનાવી 8 થી 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને પેંડા મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા બને છે. મારી ગેરંટી છે આ પેંડા બનાવ્યા પછી ઘરમાં તમારી બધા વાહ વાહ કરશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ નવા સ્વાદમાં નવા પેંડા તૈયાર કરવા માટે જાડા તળિયાવાળી કડાઈમાં 1/4 કપ જેટલું ઘી ઉમેરી દઈશું. આ પેંડાને આજે આપણે ઘરમાં રહેલા સિમ્પલ રવા સાથે બનાવીએ છીએ. તો અહીંયા મેં લીધો છે 1 વાડકી જેટલો ઝીણો રવો. જો તમારી પાસે ઘરમાં ઝીણો રવો ન હોય તો તમારે જાડા રવાને મિક્સરમાં ક્રશ કરી અને પછી તમારે એને ઘી સાથે શેકવાનો, અને ઝીણો રવો હોય તો તમે ડાયરેક્ટ પણ વાપરી શકો છો. હલકું ઘી ગરમ થાય એટલે ગરમ થતા ઘીમાં આપણે રવો ઉમેરી એને સારી રીતે શેકી લેશું. તો અહીંયા રવાને આપણે ધીમા ગેસ પર શેકવાનો, જેથી રવાની બધી કચાશ દૂર થઈ જાય. સાથે રવાનો કલર પણ બિલકુલ ચેન્જ ના થાય, કેમ કે જો તમે વધુ પડતો રવો શેકી લેશો તો પેંડાનો કલર થોડો ડાર્ક આવી શકે. એટલા માટે આપણે ધીમા ગેસ પર રવાની કચાશ દૂર થાય ત્યાં સુધી રવાને શેકવાનો છે. પછી આ પેંડા એટલા બધા ટેસ્ટી બનવાના છે. તમને એમ થતું હશે રવાના પેંડા, પણ હા, એકવાર બનાવશો ને તો ગેરંટી છે તમને બહુ જ ભાવશે. તો બસ આ રીતે ધીમા ગેસ પર ચલાવતા ચલાવતા રવામાંથી સરસ શેકાવાની સુગંધ આવે અને રવાનો દાણો ફૂલે ત્યાં સુધી શેકી લેશું. લગભગ 5 મિનિટ થશે. તો આપણો રવો ધીમા ગેસ પર શેકાય ત્યાં સુધીમાં મિક્સર જારમાં 1 વાડકા જેટલું ટોપરાનું ખમણ લેશું. સાથે અડધા વાટકા જેટલો દૂધનો પાવડર, મિલ્ક પાવડર જો હોય તો ઉમેરજો, બાકી બિલકુલ ઓપ્શનલ છે. સાથે અહીંયા 1 વાડકા જેટલું દૂધ ઉમેરીશું. તો સિમ્પલ રૂમ ટેમ્પરેચર વાળું દૂધ લઈ અને તમારે ઉમેરી દેવાનું. હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને આપણે પેસ્ટ બનાવી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે નાળિયેરનું ખમણ, મિલ્ક પાવડર અને દૂધની પેસ્ટ બનાવી ત્યાં સુધીમાં ધીમા ગેસ પર સારી રીતે આપણો રવો શેકાઈ ગયો. આ રીતે શેકેલા રવાને હાથમાં લઈ અને દાણો ચેક કરો તો તમે જુઓ દાણો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. સાથે તમે એને ખાઈને ચેક કરો ને તો કચાશ બિલકુલ નથી લાગતી. તો ખાસ રવામાંથી કચાશ દૂર કરવી જરૂરી છે. તો બસ હવે આ સ્ટેજ પર જ્યારે રવો શેકાઈ જાય ને ત્યારે ગેસને એકદમ ધીમો કરી આપણે જે નાળિયેર, મિલ્ક પાવડર અને દૂધની પેસ્ટ બનાવી છે એને આમાં ઉમેરી દઈશું. તો બધી જ પેસ્ટને આ રીતે ઉમેરી એકવાર એને સારી રીતે મિક્સ કરી લેશું. તો થોડો નાળિયેરનું ખમણ અને દૂધને આ રીતે મિક્સ કરી અને તમે પેંડામાં ઉમેરશો ને તો પેંડાનું ટેક્સચર બિલકુલ માવા જેવું આવશે. સાથે સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. તો હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ કર્યા પછી હવે હું અહીંયા 1 વાડકા જેટલું દૂધ ઉમેરી દઈશ. તો મેં સિમ્પલ રૂમ ટેમ્પરેચર વાળું દૂધ લીધું છે. તો માપ માટે અહીંયા આપણે 1 વાટકો રવો સાથે 2 વાટકા જેટલું દૂધ લેવાનું છે. તો 1 વાટકા રવા સાથે 2 વાટકા દૂધનું માપ એકદમ પરફેક્ટ છે. તો દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરો. પછી આ રીતે રવાનો દાણો સરસ ફૂલી જાય એટલે હવે આમાં આપણે ખાંડ ઉમેરીશું. તો મેં 1 વાટકા જેટલી ખાંડ ઉમેરી છે. ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. તો આપણું મિશ્રણ એકદમ ગરમ છે એટલે જે ખાંડ છે ને એ 1 થી 2 જ મિનિટમાં સારી રીતે પીગળી જશે. અહીંયા આ રીતે એકદમ સરસ લીસું મિશ્રણ તૈયાર થાય અને બધી ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી ધીમા ગેસ પર મિશ્રણને થવા દેવાનું. સાથે થોડું મિશ્રણ આ રીતે તમે ચેક કરો તો તમે જુઓ મિશ્રણનો આવો સરસ બોલ બને છે. મીન્સ કે આપણા પેંડા એકદમ પરફેક્ટ સેટ થશે. તો બસ હવે આ સ્ટેજ પર મોઇશ્ચર બિલકુલ ના રહે અને મિશ્રણ આવું ડ્રાય થઈ જાય એટલે ગેસ બંધ કરી 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું, જેનાથી ફ્લેવર પેંડામાં ખૂબ જ સરસ આવશે. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી મિશ્રણને થોડું ઠંડુ થવા દઈએ. તો હાથથી ટચ કરી શકીએ એવું 5 મિનિટ મિશ્રણ ઠંડુ થાય એટલે હવે આ મિશ્રણને આપણે હલકા હાથે થોડું મસળી અને સ્મૂથ કરી લેશું, જેથી એકદમ સરસ તમારા પેંડા વળાય અને પેંડામાં બિલકુલ ક્રેક્સ ના આવે. તો આ રીતે તમે જોઈ શકો છો ખૂબ સરસ મેં મિશ્રણને 1 થી 2 મિનિટ માટે મસળીને સોફ્ટ કરી લીધું. તો હવે આપણે આમાંથી પેંડા બનાવીશું. આજે પેંડા બનાવવાની તમને 3-4 રીત બતાવવાની છું, પણ બધા પેંડા એક સરખા થાય એના માટે કોઈ ચમચીનું માપ સેટ કરી લો. તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ હાથમાં લીધું. હલકા હાથે મિશ્રણના રીતે ભેગું કરી લેવાનું, બાઇન્ડ કરવાનું. પછી આ રીતે ગોળો બનાવી આંગળી અંગૂઠા વચ્ચે મિશ્રણના રીતે તમારે થોડું ગોળ ફેરવવાનું, જેથી પેંડામાં બિલકુલ ક્રેક્સ ના આવે
અને પછી આ રીતે હલકા હાથે પેંડાને વાળી લેવાનો અને આ પેંડાને પિસ્તા ફ્લેક્સ સાથે આપણે સજાવી દઈશું. તો અહીંયા પેંડો તમને જેટલો નાનો મોટો જોવે એ રીતે તમારે તૈયાર કરવાનો. તો તમે જુઓ કેટલો સરસ દેખાય છે. અચ્છા, આ પેંડા ખાધા પછી તમે ગેરંટી છે માવાના પેંડા પણ ભૂલી જશો. અચ્છા, પેંડાને સજાવવાની બીજી રીત બતાવું તો અહીંયા મેં આ રીતે થોડું મિશ્રણનો ગોળો વાળી લીધો અને પછી આ રીતના જારાથી તમે પેંડા પર ડિઝાઇન કરી શકો છો. તો જારાથી પણ ખૂબ સરસ ડિઝાઇન થાય છે, તમે જુઓ. આ સિવાય તમે હેન્ડ બ્લેન્ડરની ચકરીથી પણ પેંડા પર ડિઝાઇન તૈયાર કરી શકો છો. અને જો તમારી પાસે પેંડા પર ડિઝાઇન કરવાના આ રીતના મોલ્ડ હોય તો તમે એને પણ વાપરી શકો છો. પણ હું આજે પેંડા એકદમ અલગ રીતે બનાવવાની છું. તો અહીંયા મેં પેંડા બનાવવા માટે આવું એક મોલ્ડ લીધું છે, જેમાં તમે 5 ડિઝાઇનના પેંડા તૈયાર કરી શકો છો. તો આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, મને જસ્ટ આ મોલ્ડ ગમ્યું, મેં પરચેસ કર્યું અને તમારી સાથે શેર કર્યું. જો તમને આ મોલ્ડ પરચેસ કરવું હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો અહીંયા તમે જુઓ, આપણે મોલ્ડમાં પેંડા બનાવીશું ને તો બિલકુલ બજાર જેવા પેંડાનો શેપ થશે અને દેખાવ પણ એ જ રીતનો આવશે. તો આ રીતે થોડું પેંડાનું મિશ્રણ આપણે વાળી લેશું અને પછી એના રીતે મોલ્ડમાં સેટ કરી દેશું. તો જે ડિઝાઇન કરવાની છે એને મેં મોલ્ડમાં અંદર સેટ કરી દીધી. તો આ રીતે તમારે ઉપરથી મોલ્ડને પ્રેસ કરી અને પેંડાને તૈયાર કરી લેવાનો. તો તમે જુઓ, એકદમ ઇઝીલી પરફેક્ટ આપણા પેંડા તૈયાર થાય છે. છે ને એકદમ સરસ. બિલકુલ બજાર જેવા પેંડા આ રીતના મોલ્ડથી ઘરે બની જાય છે. અને જો મોલ્ડ ના પરચેસ કરવું હોય અથવા જો તમારી પાસે ના હોય તો મેં તમને મોલ્ડ વગર પણ પેંડા વાળવાની રીત આગળ બતાવી દીધી. તો બસ હવે પેંડાને પિસ્તાની ફ્લેક્સ અને સૂકવેલી ગુલાબની પાંદડીઓ સાથે સજાવી પ્લેટમાં રાખતા જશું. તો બિલકુલ આ જ રીતે આપણે બધા જ પેંડાને બનાવી લેશું. તો આ મોલ્ડ સાથે પેંડા બનાવવા ખૂબ જ સહેલા છે અને તમે જુઓ કેટલા સરસ આપણા થાળી ભરીને પેંડા બનીને તૈયાર થઈ ગયા. તો તમે જે રીતે તમારે પેંડાને સજાવવા હોય એ રીતે સજાવી શકાય. તમે ચાહો તો થોડું કેસર ઉમેરી અને આ પેંડાને યલો કલરના અથવા તમે કોઈ પણ મનપસંદ ફૂડ કલર ઉમેરી અને કલરવાળા પેંડા પણ તૈયાર કરી શકો છો. મેં અત્યારે આ પેંડાને એકદમ સિમ્પલ રાખ્યા છે. તો તમે જુઓ, એકદમ પરફેક્ટ બન્યા છે ને. તો બસ આ પેંડા જે છે એને તમે એકવાર બનાવી ફ્રીઝમાં 8 થી 10 દિવસ સુધી અને બહાર 3 થી 4 દિવસ સુધી રાખીને ખાઈ શકો છો. બહુ ટેસ્ટી એવા બને છે. મારા કહેવાથી એકવાર જરૂર ટ્રાય કરજો. અહીંયા તમને પેંડાનું ટેક્સચર બતાવું તો તમે જુઓ, એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા. તો તમને આ પેંડાની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.